પહેલાય વરસાદ એક બે વાર થયો છે, પણ એ આવતા માણસો જતા તે રસ્તો બહુ ખરાબ, અત્યારે તો એવી થઈ ગયા છે તે રસ્તા તો વાંકા વાંકા કરી માણસો પરિક્રમા કરતા હતા. આ બધા સબ મજૂર લોકો હેરાન છે, વેચવા વાળા હેરાન છે, ખાવા પીવા હેરાન છે. આ ભેગું કર્યું ખવડાવવું કેને દેવા જવાનું? નાહિદ પરુદભાઈ આલાભાઈ બાટવા કરિયાદરથી આવ્યા છે. મારું નામ વિષ્ણુભાઈ છે, અમે સુરતથી આવ્યા છે. ભૂમિ દ્વારકા જિલ્લાનો કલિયાપુર તાલુકાનું નાનું એવું ગામ છે નંદાણા, ત્યાંથી આવું છું. હું માતા ત્યાં સેવકો થઈ ભવનાથ જીગાના, અત્યારે માણસો બહુ આવે છે. અમે અમારો ધૂણો લાગતો, અમારી પરંપરા ગુરુજીની ધૂણો લગાડતા, પછી અમે છોકરાઓએ કીધું એટલે ભજન ને ભોજન અનછત્ર ચાલુ કર્યું નાનું એવું. તો આ વખતે અમે વધારે માલ ભરીને આવ્યા, પણ તો આ વખતે તો જવા નથી દેતા. શું કરવાનું? અમારે પરિક્રમા કરવા આવ્યા છે, પણ વરસાદને લીધે પરિક્રમા બંધ ત્રણ દીધા અહીંયા રોકાણેલા છે. સુરતથી 9 જણાનો ગ્રુપ છે, 9 જણા ગ્રુપ આવ્યા છે, ફેમિલી ગ્રુપ છે. 11 વર્ષથી આવું છું પરિક્રમા કરવા, પણ આ વખતે વરસાદી વાતાવરણ થોડુંક વધારે છે. ત્યાં તો વયું આવે છે, આપણે હિન્દુના આસ્થાનું કેન્દ્ર કહેવાય જુનાગઢ, એટલે 33 કરોડ દેવતાએ અહીંયા વાસ કર્યો છે. અને સરકાર હજી ના પાડે છે, પરિક્રમા જતા નથી, જવા દેતા નથી, એવું એજન્ટ છે. અને પરિક્રમા ખરેખર કરવી જ જોઈએ. આ ચાલુ નથી અને અયોગથી આવેલું આવે છે કાયમી, તો આ પરિક્રમા કરવી જોઈએ, સરકારને મજૂરી આપવી જ જોઈએ. આ માણસો કેટલા હેરાન થાય, બહારના માણસો બહુ આવે છે. આ પહેલાય વરસાદ એક બે વાર થયો છે, પણ એ આવતા માણસો જતા તે રસ્તો બહુ ખરાબ, અત્યારે તો એવી થઈ ગયા છે તે રસ્તા તો વાંકા વાંકા કરી માણસો પરિક્રમા કરતા હતા. રસ્તો ખરાબ છે, પણ એ જે પરિક્રમા પ્રવાસીઓને કહેવાય એની રીતે એ જોઈ સમજીને હાલે અને પરિક્રમા કરે. આ બધા સબ મજૂર લોકો હેરાન છે, વેચવા વાળા હેરાન છે, ખાવા પીવા હેરાન છે. આ ભેગું કર્યું ખવડાવવું કેને દેવા જવાનું? આ 20 વર્ષથી અમે આવી છીએ પરિક્રમા. પણ એક રીતે જોવા જઈએ તો પ્રશાસનને આપણે પબ્લિકે થોડોક સપોર્ટ આપવો પડે. તો હવામાન છે, કલાક પછી તડકોય થઈ જાય ને કલાક પછી વરસાદે થવા માંડે. મોટા અખાડાવાળા મોટા મોટા સંતો અને કલેક્ટર થઈને પબ્લિકને તો એમાં કાંઈ આપણું તો હાલે નહીં. એ લોકો નિર્ણય લેશે, એના ઉપર પબ્લિક પાલન કરશે.